ભલા મુક્તો, આજ મારે વાર્તા કહેવી છે. આજથી 200 વર્ષ પહેલા સર્વોપરી પુરુષોત્તમ નારાયણે અમદાવાદમાં કરેલા ભવ્ય દિવ્ય રંગોત્સવની વાત. અમદાવાદમાં ભગવાન સ્વામિનારાયણે 2 વાર રંગોત્સવ કરેલા, જેતલપુરમાં 2 વાર રંગોત્સવ કરેલા, સારંગપુરમાં 2 વાર રંગોત્સવ કરેલા, પંચાળામાં 1 વાર રંગોત્સવ કરેલો, ભુજમાં 2 વાર રંગોત્સવ કરેલા, વડતાલમાં 5 વાર રંગોત્સવ કરેલા, ગઢપુરમાં 7 વાર રંગોત્સવ કરેલા. પરંતુ આજે મારે જે અમદાવાદમાં બીજો રંગોત્સવ કર્યો એની વાત કરવી છે. એનું મૂળ બીજ વડતાલ હતું. ભગવાન સ્વામિનારાયણે વિક્રમ સંવત 1882 મહાસુદ પાંચમ, જેને આપણે વસંત પંચમીએ કહીએ, તે દિવસે મારા ને તમારા કરોડો આત્માના કલ્યાણ માટે શિક્ષાપત્રીની રચના કરી ભવ્ય વસંત પંચમીનો ઉત્સવ કર્યો. આ ઉત્સવમાં અમદાવાદથી, મછિયાવથી, દેશ દેશાવરના બીજા પણ અનેક ગામોથી ભક્તો આવ્યા હતા. પરંતુ અમદાવાદના બધા જ કુબેરદાસ વગેરે ભક્તોએ પ્રાર્થના કરી કે મહારાજ, આ વખતનો રંગોત્સવ અમદાવાદમાં કરો. ત્યારે મછિયાવના બાપુભાઈ, ફૈબા વગેરે કહે છે કે મહારાજ, આ રંગોત્સવ મછિયાવમાં કરો. બંને દેશના, બંને ગામના ભક્તો પ્રેમના મહાસાગર હતા. પુરુષોત્તમ નારાયણ માટે પ્રાણ પાથરવા તૈયાર હતા. ભગવાન ક્યારેય ભક્તોના દિલ તોડતા નથી. આપણે ધ્યાન રાખવું પડે કે આપણે પણ પરમાત્માના દિલ તોડે એવું કરતા નથી ને ક્યારે. આ ભક્તોની ભાવનાને આધીન થઈ અને પુરુષોત્તમ નારાયણે બંને ભક્તોને કહ્યું કે તમે જાઓ, અમે તમારે ત્યાં રંગોત્સવ કરવા આવશું. પછી ફાગણ સુદ 10મીને દિવસે સ્વામિનારાયણ ભગવાને વડતાલમાં સીતારામભાઈને જનોઈ વિધિની દીક્ષા આપી અને પછી 11 અહીંથી ચાલ્યા. અને જ્યારે ભગવાન અહીંથી દબાણ થઈને જેતલપુર ગયા અને જેતલપુરથી આગળ ચાલ્યા, તો એક સાથે ભગવાન સ્વામિનારાયણે 2 સ્વરૂપ ધારણ કર્યા. જેમ પીપલાણામાં મહારાજને યજ્ઞ કરવો હતો, તો આખા અને પીપલાણા બંનેમાં 2 સ્વરૂપે રહ્યા હતા. જે રીતે પુરુષોત્તમ નારાયણ વડનગર ને વિસનગર 2 સ્વરૂપે દર્શન થઈને અનેક ભક્તોને સુખ આપ્યું હતું, જે રીતે 1883માં ભગવાને વડતાલ અને ધુવાબરા 2 સ્વરૂપે લઈને રંગોત્સવ કર્યા હતા, એ જ રીતે આ વર્ષે પણ ભગવાન સ્વામિનારાયણ 2 સ્વરૂપે થયા. હરિલીલા અમૃત કળશ 8, વિશ્રામ 49 એની સાક્ષી પૂરે છે કે પછી પ્રભુએ 2 રૂપ ધર્યા, સખા સંતના પણ તેમ જ કર્યા. એક રૂપે શ્રીપુરે ગયા માવ અને બીજે રૂપે ગયા મછિયાવ. આ રીતે બધા જ સખાઓ 500 ની 2,000 જેટલા પરમહંસો અને મહારાજની સાથે આવેલા બધા જ ભક્તોના રૂપ એટલા નહીં, ઘોડાની ઝૂલણના વગેરેના 2 સ્વરૂપ ધારણ કરી એક રૂપે મારો વાલો મછિયાવમાં પ્રગટ થયા. ત્યાંના ફૈબા બાપુભાઈ, ફુલીબા બાપુભાઈના ધર્મપત્ની વગેરેને મહા આનંદ આપ્યો. અને બીજા રૂપે મહારાજ અમદાવાદમાં રંગોત્સવ કરવા ગયા. અમદાવાદમાં આજે જ્યાં કાળુપુર વિસ્તારમાં નરનારાયણ ભગવાન, સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે, નરનારાયણ દેવ ભગવાને સ્થાપેલા બિરાજમાન છે. એ વખતે બીજા રૂપે ત્યાં મંદિરના ચોકમાં જ મોટો ઊંચો મંચ કર્યો હતો અને મહારાજ સવારના પરમાં નરનારાયણ દેવના દર્શન કર્યા. અને પછી નરનારાયણ દેવની બારહાક જાણીને બોલ્યા કે પૂર્વે એક પાતાળમાં મહાશક્તિશાળી અસુર થયો, એનું નામ કચ્છ હતું. પરંતુ હજારો વર્ષ સુધી સાધના આરાધના કરી, સંયમ અને સદાચાર રાખી દેવોને પ્રસન્ન કર્યા. ભગવાન ભોળાનાથે વરદાન માંગવાનું કહ્યું તાકે હું અમર થઈ જાઉં. ભગવાન કે મરવું તો નિશ્ચિત છે, જેમાં એને મરવાનું જો હોય જ. જાતસ્ય હિ ધ્રુવા મૃત્યુ ધ્રુવા જન્મ મૃતસ્ય ચ. માટે બીજું માગ તો કે પ્રભુ એક કામ કરો, તમે અમર પદ નો આપો તો મને 1000 કવચ આપો. અને એક કવચ કોઈ તોડવું હોય તો એ 1000 વર્ષ સુધી તપશ્ચર્યા કરે ત્યારે મને તમારું આપેલું વરદાન રૂપ કવચ તૂટે અને પછી 1000 વર્ષ પછી મારી સાથે લડવા આવે તો પાછું એનું કવચ હંધાઈ જાય. એટલે ભગવાને તથાસ્તુ કહ્યું. યાદ રાખો, તમે ગમે એટલી કારીગરી કરશો, હોશિયારી કરશો, તો પરમાત્મા પોતાનો દરવાજો ખુલ્લો રાખતા જ હોય છે. કાળ ચક્ર આગળ કોઈનું ચાલતું નથી. આ સહસ્ત્ર કવચ આવી રીતે થયો અને પછી તો એને 3 લોક જીતી લીધા, વિશ્વમાં હાહાકાર મચાવ્યો. આ રીતે એ વિશ્વમાં ફરતો હતો અને દેવો, માનવો તમામને દુઃખી કરતો હતો.
એ વખતે બધા જ દેવોની પ્રાર્થનાથી ભગવાન એક સાથે 2 રૂપે પ્રગટ થયા. એ પણ મહારાજ કહે છે કે આ અમદાવાદમાં સાબરમતી કિનારે પરમાત્માએ પ્રાગટ્ય કર્યું હતું, અને એટલે અમે એ સ્મૃતિમાં અહીંયા નરનારાયણ દેવની સ્થાપના કરી છે. એ નરનારાયણ દેવ એ ભારત ખંડના મહારાજા છે. પછી એ બદ્રિકાશ્રમમાં ગયા, ત્યાં બંને ભાઈઓએ હજાર વર્ષ સુધી તપ કર્યું, અને પછી પ્રથમ નારાયણ ભગવાને આને હારે યુદ્ધ કર્યું. આનું નામ તો કચ્છ હતું, પણ 1000 કવચ માગ્યા એટલે એનું નામ સહસ્ત્ર કવચ પડી ગયું. પછી તો 1000 વર્ષ સુધી નર લડ્યા, એક કવચ તૂટ્યું એટલે નર આવ્યા, નરે એક કવચ તોડ્યું ત્યાં નારાયણ આવ્યા. બંને ભાઈ, એક ભાઈ 1000 વર્ષ તપ કરે, એક ભાઈ લડે, એક ભાઈ તપ કરે, એક ભાઈ લડે, અને આ રીતે લડતા ઓલાના 999 કવચ તૂટ્યા. છેવટ નરનો વારો આવ્યો. નરી અર્જુન રૂપ હતા, અને ઓલાને એમ થયું કે મરી જાય છે હવે, એટલે સીધો જ રણ છોડીને ભાગ્યો અને સૂર્યનારાયણને શરણે વયો ગયો. પછી એ બીજા જન્મે એ સહસ્ત્ર કવચ એ કર્ણ રૂપે થયા, અને ભગવાન નર એ અર્જુનજી રૂપે થયા, અને એના હાથે એને ભગવાન અર્જુનજીએ કર્ણને માર્યો. મારે એ કેવું છે, ભગવાન સ્વામિનારાયણ કહે છે કે સાંભળો, યુગોની સાધના કરી અને વેર ઝેર હતા તો જન્મ મરણ લેવા પડ્યા, અને છેવટ જેની હાથે નક્કી થયું તેના જ હાથે એનું મોત થયું, અને રાગ દેશ મૂક્યા ત્યારે એનું કલ્યાણ થયું. એ સહસ્ત્ર કવચ એટલે અભિમાનનું પ્રતીક છે, અને ઋષિ મુનિઓ એ આપણી ઉપર કરુણાનું, સત્ય જ્ઞાનનું પ્રતીક છે, અને ખુદ ભગવાન નર અને નારાયણ એ મારા તમારા હૃદયમાં બિરાજમાન છે. આપણે પણ આ ઓલાના જેમ એક કવચ તોડતા, એમ આપણે પણ જ્યારે અહંકારનું કવચ તોડશું ત્યારે જ હું અને તમે મહાસુખિયા થશું. ભગવાને આ રીતે ત્યાં નરનારાયણ ભગવાનની ઉત્પત્તિની કથા કહી, અને સીધા મહારાજ રંગોત્સવ ઉપર આવ્યા, અને રંગમોત્સવ આવી અને તમામ સંતોને હોળી ખેલરે ખોલે, હોળી ખોલી. પ્રેમાનંદ તો સ્વામી કહે છે કે પુરુષોત્તમ નારાયણ સાથે અમે હોળી ખેલતા, લોક શાસ્ત્ર હદ તોડી હોળી ખેલી રે હોળી ખેલી. અમે લોકની અને વેદની મર્યાદા મૂકી અને પુરુષોત્તમ નારાયણ સાથે અમારા આત્માને એક બેક કરી દીધો, રસ બસ કરી દીધો. બસ મારા નાથ, મારા વાલીડાઓ, આપણે પણ દેહથી ખસીએ અને મૂર્તિમાં વસીએ, એ પંચ વિષયથી ખસીએ અને હરિના સુખમાં વસીએ તો એટલું કરી લઈએ, અને અન્યના અવગુણથી ખસીએ અને ગુણમાં વસીએ, આટલું કરી લઈએ તો બસ ને બસ. આવી રીતે મહારાજે બધાને રસબસ કર્યા. એ વખતે વિચાર તો કરો, મહારાજે કેવી કરુણા કરી છે. ઉત્સવ અમદાવાદમાં છે. એ જ વર્ષે વિક્રમ સંવત 1882 કારતક સુધી પ્રબોધિનીના પવિત્ર દિવસે આચાર્યની સ્થાપના થઈ ગઈ છે. તેમ છતાંય તે અમદાવાદનો એ રંગોત્સવ એના યજમાન રઘુવીરજી મહારાજ છે, ઈચ્છારામભાઈનો પરિવાર છે. કેવી એકતા પુરુષોત્તમ નારાયણે અંદરો અંદર થાપી છે. આજે મારે તમારે જો સંપ્રદાયનો સુવર્ણ કાળ લાવવો હોય તો પુરુષોત્તમ નારાયણની આ લીલાને સંભાળવા જેવી છે. આ લીલા મારણ તમારા રૂવાડા બેઠા કરી દે એવી છે. અને ઈચ્છારામભાઈ ને રઘુવીરજી મહારાજનો ઉત્સવ હોવાથી મહારાજે સૌ પ્રથમ સંતોને રંગ્યા પછી પહેલા ઈચ્છારામભાઈ ઉપર પિચકારી મારી છે. આ વાસુદેવ ચરણ સ્વામી એના સાક્ષી છે. મહારાજ વખતે આ ઠેઠ ડભાણના યજ્ઞ વખતે પાર્ષદ થયા હતા, પાછળથી સંત બન્યા હતા. આનું નામ હતું ગુમાનજી ભગત. આ પણ અમદાવાદ દેશમાં આવેલા કૌકા ગામના હતા, ક્ષત્રિય પરિવારના હતા, અને બહુ સારું લખ્યું છે. એ કહે છે કે સાંભળો, બીજી ઉતાસણી કરી શ્રીનગરમાં આવીને હરી. મેં કહ્યું ને, મહારાજે 2 ઉત્સવ કર્યા હતા અમદાવાદમાં, રંગોત્સવ. એમાં આ વખતે તો અહીંયા અમદાવાદમાં પણ રંગોત્સવ ચાલે છે, બીજા રૂપે મછિયામાં પણ ચાલે છે. પરંતુ આના યજમાન આચાર્ય પ્રવરસિંહ રઘુવીરજી મહારાજ છે. ઈચ્છા રામની ઉપર નાથે નાખ્યો રંગ ગુલાલ પોતાને હાથે. પહેલા ઈચ્છારામ ભાઈને એમના પિતાશ્રી સમજીને રંગ્યા, અને પછી રઘુવીરજીને પાસે જઈ નાખ્યો રંગ વાલે રાજી થઈ, અને અવધ પ્રસાદજીને માથે નાખ્યો રંગ સુંદર સુખ પાથે. બંને આચાર્યશ્રીઓને રંગ્યા, ખૂબ બધાને આનંદ કરાવ્યો. મોટા ભાઈને પણ પિચકારી નાખીને રંગ્યા. વળી કહે છે કે હજી હમણાં જનોઈ દઈને લઈ ગયા છે, સીતારામજી સાથે છે. એ કોણ? તો કે ઈચ્છારામ ભાઈના 5 દીકરા હતા. મોટા ગોપાલજી, પછી સીતારામ, પછી રઘુવીરજી, પછી બદ્રીનાથ, અને છેલ્લા એક 5મા પણ હતા.
આ કે છે સીતારામને સુખકારી, નાખ્યો રંગ ગુલાલ તે ભારી, બદ્રીનાથને બહુ નામી, નાખ્યો રંગ સહજાનંદ સ્વામી. અને પાંચમા વૃંદાવન, એને પણ મારા વાલે વૃંદાવનમાં રમતા હોય એમ રંગે રંગી દીધા. પછી રંગ્યા સંત પાળા હરિધન, કરી લીલા ભારે ભગવન, મળ્યા અવધવાસીને મહારાજ. પછી એક એક અયોધ્યાવાસીને બેબતમાં ઘાલીને પુરુષોત્તમ નારાયણ ભેટ્યા. અને પછી એક એકને મંડપ ઉપર એટલે મંચ ઉપર બેહાવીને રંગવાળા કપડે મારો નાથ એક એક પરમહંસોને બ્રહ્માનંદ સ્વામી, માનુભાવાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી વગેરે એક એક પરમહંસને બથમાં ઘાલીને ભેટ્યા. અને મારા બાપ જન્મ મરણના સંકટ મેટ્યા. આનંદ ઉરમાં રેહો ભારી. આમ આ જેના એક એકના અંદરમાં આનંદ અંતરમાં હમાતો નથી. હું કામ? મારો નાથ ભેટ્યા. અને બ્રહ્માનંદના નાથને ભેટતા દાડી દાડી દિવાળી, હૈયામાં મેં તો ધાર્યા છે વનમાળી. હું ને તમે પણ જ્યારે મારા ને તમારા આત્મામાં પરમાત્માને ધારશું, આપણી ચેતના પરમ ચેતના સાથે સંલગ્ન કરશું, તેથી દાડી દાડી દિવાળી. અને ન કરતો બારે માસ ઘરે ઘરે હોળી છે. માટે હોળીમાંથી બહાર નીકળી અને દિવાળી કરવી હોય તો આપણા ચેતનાને પરમ ચેતના સાથે સંલગ્ન કરો. સુખ સુખના સાગરથી પુરુષોત્તમ નારાયણ મને તમને નવારી દેશે. આનંદના અને અમૃતના દરિયામાં ઝૂલતા કરી દેશે. એક એક મુનિરાજને મુનિઓનો સિરતાજ પુરુષોત્તમ નારાયણ મળે છે. મળ્યા સંત પાળાને સ્વામી, સુખ સાગર અંતર જામી. બાપ આ તો સુખના આપવા જ આવ્યા હતા. એટલે સ્વામિનારાયણ ભગવાન માટે એમ કહેવાય કે સર્વોપરી શા માટે હતા? બાપ સર્વને સર્વોપરી સુખથી છલકાવી દીધા, એટલે સર્વોપરી હતા. કારણ કે જેની પાસે સર્વોપરી સુખ હોય એ સર્વોપરી સુખ આપી શકે. વળી મળ્યા બ્રહ્મચારીને ભગવાન, જેનું ધરે મોટા મોટિયા મુનિવરો, ઋષિઓ, દેવતાઓ, ઈશ્વરો ધ્યાન. પછી ઘોડે ચડી ઘનશ્યામ ગયા, સાબર નદીએ સુખધામ. જ્યાં આજે નારાયણ ઘાટ કહીએ ત્યાં સુધી મહારાજ વાતે ગાતે સંતો સાથે ગયા. રસ્તામાં પણ રંગ ગુલાલ ઉડાડતા ગયા. મહારાજ કે અમારા રંગનો કોઈને છાંટો ઉડે એના કરોડો જન્મના કર્મના બંધન કપાય, અને એ પણ એક દિવસ અક્ષરધામના મુક્તની પંક્તિમાં બોલે એવો પવિત્ર થઈ જાય. આ પુરુષોત્તમ નારાયણની કરુણા છે. પછી સ્નાન કરી નવા વસ્ત્ર ધારણ કર્યા. આજે ઈચ્છારામભાઈનો, રઘુવીરજી મહારાજનો આ રંગોત્સવ છે. એટલે કે છે આપ્યા વસ્ત્ર પ્રસાદીના વાલે, ઈચ્છારામભાઈને ધર્મને લાલે. ઈચ્છારામભાઈને આપ્યા. કેમ છે? આજે એનો રંગોત્સવ હતો. અને આ રઘુવીરજી મહારાજ અને ઈચ્છારામભાઈને અમદાવાદના રંગોત્સવ પ્રસંગે જે મહારાજે રંગેલા કપડાઓ આપેલા, એ પછી ત્યાંથી વડતાલ લાવેલા, અને એના દસ્તાવેજી પુરાવા રૂપે આજે પણ વડતાલ ધામના અક્ષર ભુવનમાં એ રઘુવીરજી મહારાજને મહારાજે આપેલા રંગવાળા કપડાઓ એના સાક્ષી પૂરે છે. આ સ્વામિનારાયણ સંપ્રદાયની એક એક વાત એ ઓથેન્ટિક વાત છે. પછી નારાયણ ઘાટે નાઈને નાથ, અવધવાસી અને સંત સૌને લઈને સાથ. પછી આવ્યા મંદિરમાં શ્યામ, બેઠા વેદી ઉપર સુખધામ. આવી અને જે જમવા નથી રહ્યા હો, જમવાનું બાકી છે. મહારાજ વેદી ઉપર બેઠા અને મોટી સભા ભરી અને 3 વાર તાળીઓ વગાડી. સાંભળો, પરસ્પર કોઈ વેરઝેર રાખતા નહીં. આ સત્સંગ એ શોભાનું ધામ છે, અમૃતની ખાણ છે. આમાં 7 ધામના મુક્તો આવ્યા છે. ભૂમાનંદ સ્વામીએ ઘનશ્યામલા અમૃત એના ઉત્તરાર્ધમાં 82મા તરંગમાં આ વાત વિસ્તારથી લખી છે, 7 ધામની મુક્તોની વાત. અને આના પૂછનારા યોગીરાજ ગોપાળાનંદ સ્વામી છે. વિક્રમ સંવત 1882 ફાગણ વદ એકમ, તારીખ 24/3/1826 શુક્રવાર, અમદાવાદના મંદિરના પ્રાંગણમાં વિશાળ સભામાં યોગ સમ્રાટ અક્ષર મૂર્તિ ગોપાળાનંદ સ્વામી પૂછે છે કે મહારાજ, આ બધા જુદા જુદા અંગ સંતો ભક્તોના છે, એનું કારણ શું? મહારાજ કહે છે કે ધામના મુક્તો આજે ધરા ઉપર આવ્યા છે, માટે હવના અલગ અલગ અંગ હોય, પરંતુ બધા જ આજ અમારી સામું જોઈ રહ્યા છે. જેમ ચકોર ચંદ્રમાને જોવે એમ તમામ મુક્તો મારી સામું જોઈ રહ્યા છે, માટે બધા જ બળભાગી બન્યા છે. આજ બધા જ મુક્તો મારી મૂર્તિનું રસપાન કરી રહ્યા છે. એમ કરી અને જે એ વખતની સભાનું ચિત્ર ભૂમાનંદ સ્વામી ઘનશ્યામ લામૃતના ઉત્તરાર્ધના 82મા તરંગમાં લખે છે, આપણે બેઠું વાંચીએ.
શ્રી હરિ સામું જોઈ રહ્યા છે, મૂર્તિમાં સૌ તદાકાર થયા છે. જેમ આપણે દેહમાં તદાકાર છીએ, દેહધારી મટીને બધા એ મૂર્તિધારી થયા છે, એટલે મૂર્તિમાં તદાકાર થયા છે. એટલે બધાના અંતરમાં આજ અંદર ને બહાર એક મારો સહજાનંદ સિંધુ રમી રહ્યા છે, સર્વોપરી પુરુષોત્તમ નારાયણ રમી રહ્યા છે. શું કામ? એ સર્વોપરી સુખ દેવા આવ્યા હતા એટલે હવના હૈયામાં એ રમી રહ્યા છે. અને મારી વાત સાંભળો, જે દિવસે મારા ને તમારી વૃત્તિઓ પુરુષોત્તમમાં તદાકાર થશે અને પુરુષોત્તમ રૂપ આપણી વૃત્તિઓ થશે, તે જ મારા ને તમારા હૈયામાંથી દોષો ખસશે. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે કામ, ક્રોધ, લોભ, વિષય ના શકે નડી. શું કામ ન નડે? તો કે છે કે માવજી કેરી મૂર્તિ મારા હૃદયમાં ખડી. આજે એક સંતો ભક્તોની મૂર્તિમાં પુરુષોત્તમ નારાયણ વસી રહ્યા છે. એક સંત રૂપી મૂર્તિમાં હરિમર વસી રહ્યા છે. હવના હૈયામાં હરિવરનો પ્રકાશ છે. એક એવું માને છે કે મારામાં પણ મારો નાથ વસી રહ્યા છે. જેમ તલમાં તેલ રહે, જેમ પુષ્પમાં સુગંધ રહે, જેમ શેરડીમાં રસ રહે, જેમ દેહમાં જીવ રહે, એમ પ્રત્યેકના જીવમાં મારો નાવલિયો નાથ વસી રહ્યા છે. અને જ્યારે આપણામાં પણ આ રીતે પુરુષોત્તમ રસ બસ થાય અને આપણે પણ પુરુષોત્તમમાં તદાકાર થાવી, ત્યારે બાપ પુરુષોત્તમ નારાયણ જેવો આનંદ, પુરુષોત્તમ નારાયણ જેવી અલૌકિકતા મારા તમારા હૈયામાં ફુવારા મારવા માંડે. સમુદ્રમાં તરંગ ઉઠે, લોટ ઉઠે, મોજા ઉઠે, એમ એ સુખના ફુવારા અને મોજા મારા તમારામાં ઉઠે. આવી રીતે બધાને પોતામાં એકાકાર કરી અને પછી મહારાજ બોલ્યા. ઉમાનંદ સ્વામી લખે છે, તે સમય પોતે અક્ષરપતિ બોલ્યા છે કરુણા કરી અતિ, સંતો સુણો હરિ જાનતામો, એક વાત કહીએ છીએ આમો. હે સંતો, હે ભક્તો, હે ધર્મકુળના આશ્રિતો, ઈચ્છારામજી, રઘુવીરજી મહારાજ, અયોધ્યા પ્રસાદજી મહારાજ, રામ પ્રતાપજી, ઠાકોર રામ, નંદરામ, બધા ઝૂણજો. એ મારા ગયા પછી વેર ઝેર બાંધતા નહીં, આટલું રાખતા નહીં. આટી રાખનારાનો અક્ષરધામમાં એન્ટ્રી નથી. માટે આ તો સત્સંગ છે. આમાં લક્ષાવિધિ મનુષ્ય અભિત, તે થયા છે અમારા આશ્રિત, તેમાં સર્વેની સમજણ સાર, સરખી નથી રહેતી નિરાધાર. કારણ કે જેને જેવા વક્તા મળે એવી એની સમજણ થાય. કોઈ ભગવાનને દેવ જેવા માનતા હોય ને એવા વક્તા મળે તો એને ભગવાનને દેવ જેવા છે એવું સમજાવે, અને કોઈ મોટા બ્રહ્માદિક દેવ જેવા માનતા હોય તો એવું સમજાવે, કોઈ અવતાર જેવા માનતા હોય તો એવું સમજાવે. અને યાદ રાખો, આ મારી તમારી પ્રાપ્તિની વાત છે. આપણે જેવા પુરુષોત્તમને જાણશું એવા આપણે થશું. માટે ભગવાનને જાણવામાં કસર રાખતા નહીં. એ ઓળખે એના અહોભાગ્ય. મહારાજ કહે છે સમજણ અલગ છે એટલે સ્વભાવ પણ અલગ રહે છે, પ્રકૃતિઓ પણ અલગ રહે છે. માટે કેની સ્વભાવ પ્રકૃતિ જોઈએ, કોઈના શબ્દ સુણીને સોઈ, તેનો અવગુણ લેવો નહીં, એવી સમજણ રાખજો સહી. કોઈનો થોડો જાજો સ્વભાવ પ્રકૃતિ જોઈને અવગુણ લેતા નહીં. આવી બધા જ સમજણ રાખજો. શું કામ? એક વાત યાદ રાખો, આજે બધા ઝેર દેનારા તો બહુ છે, અમૃત દેનારા ઓછા છે. ઠેર ઠેર ઝેર દેનારા, અવગુણ રૂપી ઝેર દેનારાની તો બૂથના બૂથ છે. સત્સંગમાં એવા કુસંગ ઘણા છે કે તમને નેગેટિવ વાતો કરે. આજના ન્યૂઝપેપર જેવા તો બહુ છે, પરંતુ ગીતા અને ભાગવત, રામાયણ ને મહાભારત, વચનામૃત ને સત્સંગી જેવા તો કોક વિરલા હશે કે જે તમને હંમેશા સારું દેખાડે. મહારાજ કહે છે કે અલગ અલગ સ્વભાવ પ્રકૃતિને જોઈને કોઈનો અવગુણ લેતા નહીં. શું કામ? ત્યાં અક્ષરધામમાં બધાના બેસણા અલગ નથી. ક્યાંય અમદાવાદ વાળા બેન, અહીંયા વડતાલ વાળા બેન, અહીં બા છૂટા પડેલા બેન, ત્યાં એક હરખા બધાના આનંદ છે, એક હરખી અલૌકિકતા છે. અને એ એક હરખી અલૌકિકતા, એક હરખી સ્થિતિ રીતિ મારે તમારે અહીંયા કેળવવી પડશે તો જ મેળ ખાશે. એનું કારણ છે એક મોટું, સુણ ખચિત તે નથી ખોટું, સાત ધામના મુક્ત છે જે આવ્યા સત્સંગમાં તે, તેની સમજણ રુચિ ને મતી, ક્રિયામાં ફેર હોય ચોરતી. હોય ફેર,
એ સદાનંદ સ્વામી એક પાટિયામાં બધી ક્રિયા કરતા ને તો ચપટી વગાડીને શિયાળિયાને ને એની સમાધિ કરાવી દેતા હતા. અને આપણે આજે 70 વાર હાથ ધોતા હોવી પણ બીજાના અવગુણ લેતા હોય ને તો એની પુરુષોત્તમ નારાયણને કોઈ કિંમત નથી. માટે હૈયું શુદ્ધ રાખો. સ્વામિનારાયણ ભગવાને મોલજી બ્રહ્મચારી એના અંગત સેવક હતા. લાઈફ ટાઈમ મોલજી બ્રહ્મચારીએ દાઢી રાખી. કોઈ દી એવું ન કીધું કે ભાઈ આપણે તો બ્રહ્મચારી છો તો મુંડન કરાવવું પડે, રાખો વાળ ને દાઢી. પણ હૈયું મારા બાપ નિર્મળ આકાશ જેવું હતું, શરદ પૂનમની રાતડી ખીલેલા ચંદ્રમા જેવું ચોખ્ખું હતું. તો પાસે રાખ્યા. આપણે નકરી ઉપલી ક્રિયામાં જ બંધાયેલા છીએ અને એટલે ગંધાયેલા રહ્યા છીએ. ક્યારેક કોકના દિલને જોતા શીખવું મારા બાપ, તો મારા ને તમારા દિલમાં દિનબંધુ વસશે. આ તો કોકની લાગણી સાથે ખિલવાડ કરવાની અને હું હારો એમ માની અને ઉપલી ક્રિયાના આટાટોપથી એકબીજામાં વેરઝેર કરવા એ મારા બાપ આ સનાતન ધર્મની રીતિ નથી, આ સ્વામિનારાયણ સંપ્રદાયની રીતિ નથી. મહારાજ કહે છે કે ધીરે ધીરે તે સહુને જાવું છે, એક ઠેકાણે જઈને રહેવું છે. કદાચ આજ કોકને થોડીક સમજણ છે, કાલ હારી થઈ જશે. અને એની સમજ ભેંસના શિંગડા ભેંસને ભારે. આપણે શું કામ એમની માટે ખનખોદિયા કરવા પડે? ક્યાં ટાઈમ છે? પણ જેને પોતાના દોષ જોવાનો ટાઈમ નથી ને એ માણસ જ બીજાના દોષ જોવામાં જિંદગી બરબાદ કરે છે. બાકી તો બુરા ઢૂંઢન મેં ચલા, બુરે મિલે નહીં કોઈ, દિલ અપના જબ ખોલિયા મુझसे બુરા નહીં કોઈ. એમ અંતરદ્રષ્ટિ કરીએ તો મારા બાપ ટાઈમ જ મળે એવું નથી. મહારાજ કહે છે કે કદી ભૂલ ચૂકે કોઈ વાર, હવે ગુણ નવ લેવો નિરાધાર. છેલ્લું પુરુષોત્તમ નારાયણનું જજમેન્ટ છે. મહારાજ કે મારા આશ્રિતો આત્મનિષ્ઠા અને ભગવાનની મહાત્મનિષ્ઠા આ પરિપક્વ કરવી. શું કામ આત્મનિષ્ઠા પરિપક્વ કરવી? મહારાજ કે સત્સંગમાં રહેતા હોય બધા ધામના મુક્તો છે, ક્યારેક કંઈક પ્રવૃત્તિ થાય, આ તો દેશકાળનો યોગ એવો છે, પણ એમાં ક્યારેક અંદરો અંદર કામની, ક્રોધની, લોભની પ્રવૃત્તિ થઈ, માન અપમાનની પ્રવૃત્તિ થઈ, પછી પ્રવૃત્તિ થઈ એટલે કે એમાં એ દોષે પ્રવેશ કર્યો હોય તો એ દોષ છે, એનો દોષને રાખનારો તો અલગ છે, પણ એ દોષ આવી થઈ ગયો એટલે આપણે એ દોષનો જેમાં આવ્યો એનો અવગુણ લેવા માંડીએ છીએ. એને કરીને ભૂંડું આપણું બહુ થાય છે. ભગવાન ભોળાનાથની ગોદમાં માં જગદંબા શિવા પાર્વતીજી બેઠા હતા. એ જોઈને ચિત્રકેતુ રાજાએ 1000 સ્ત્રીનો ત્યાગ વૈરાગ નાખનારાએ અવગુણ લીધો, મરીને વડત્રાસુર નામનો અસુર થયો. હું ફાયદો કર્યો હતું, ક્રિયા હતી, ભગવાનની ગોદમાં બેઠા હતા જગદંબા. માટે ઉપલી ક્રિયા જોવી નહીં, નકર ચકલીનું મોત ઢેફે એમ આપણું ક્યાંય ઉડી જાય. અને થોડું જાજુ કંઈક દાન પુણ્ય કર્યું હોય એ તો આંકડાના તૂરની જેમ ઉડી જાય. આવું સાંભળી અને ગોપાળાનંદ સ્વામી કહે છે કે મહારાજ તમે કહો છો કે બહુ મુક્તો આવ્યા છે, તો એ મુક્તના મને લક્ષણ કરો. યાદ રાખો, આ સંપ્રદાયમાં 7 ધામના મુક્તની વાત પુરુષોત્તમ નારાયણે ગોપાળાનંદ સ્વામીને કરી છે. પોતે આવ્યા અને અવતારના 6 હેતુઓ સ્વામિનારાયણ ભગવાને ગોપાળાનંદ સ્વામીને કર્યા છે. મારા બાપ પુરુષોત્તમ નારાયણનું પુરુષોત્તમપણું મહારાજે સૌ પ્રથમ ગોપાળાનંદ સ્વામીમાં પ્રકાશ્યો અને એના દ્વારા આખા સત્સંગમાં રેલાવ્યું છે. જેટલી કોઈ અગત્યની બાબતો છે એ બધા પહેલા નિમિત્ત મહારાજે ગોપાળાનંદ સ્વામીને કર્યા છે. શું કામ? ગોપાળાનંદ સ્વામી બધા જ પરમહંસોમાં ચીરમોર પરમહંસ હતા, એટલે મહારાજે એના દ્વારા આ બધી વાગતો કરી છે. પછી મહારાજે ગોપાળાનંદ સ્વામીને ઉદ્દેશીને સ્વામીના કહેવાથી બધા જ સત્સંગ સમાજ જાણે એટલે 7 ધામના મુક્તોની વાત કરી. આમાં મારેથી કેવું છે કે આપણે કેવા કોક કેવા છે ત્યાં માનશો તો મરી જાઓ, આપણે કેવા છું અને મારે ક્યાં છે ક્યાં પહોંચવાનું એ રાખશો તો તરી જશો. મહારાજ કે એક તો દેવલોક આ લોકના મુક્ત હોય, આ લોકના મુક્ત હોય ને આ લોકનું તાન હોય, કારણ કે જેનો મુક્ત હોય એને એનું તાન હોય, આ નિયમ છે. આ લોકનો મુક્ત હોય એને ખાન પાન માન એનું જ તાન હોય. ભજન ભક્તિ બધા જ કરશે, હાથે હાથ ધામના મુક્તો સેવા કરશે, ભજન ભક્તિ કરશે, દાન પુણ્ય કરશે, બધું જ કરશે, પણ બધાના અંતરના આશય અલગ છે. આ ભજન ભક્તિ દાન પુણ્ય કરે છે, કીર્તિ કમાવા કરે છે, મૂર્તિ કમાવા નહીં. માટે એવો જે હોય એને આ લોકનો મુક્ત જાણવો. એના કેન્દ્રમાં ભગવાનની પ્રસન્નતા નથી, એના કેન્દ્રમાં પોતાના દેહની પ્રસન્નતા છે, પોતાના દેહની આબરૂ વધારવાનું છે. આત્માનો તો એને જોયો નથી તો પરમાત્મા ક્યાંથી જોયા હોય? બીજા દેવલોકના મુક્ત છે
તો દેવલોકના મુક્તોને પણ અતિ રમણીય મોટા મોટા હવેલીઓ, મોટા મોટા બાગ બગીચાઓ, આવું કરવું ગમે. હારા હારા રાગવાળા શ્લોકો કીર્તન બનાવીને બોલે. અને એને નાના છોકરાઓની સોબતો બહુ ગમે. રજોગુણી છે દેવલોકના મુક્ત, એટલે રજોગુણીમાં આ લોકમાં પ્રતિષ્ઠિત માણસો હોય, રજોગુણ વાળા હોય. સારું સારું ખાવું, મેસ્યું, મંચુરિયન, પીઝા, ઢોસા બનાવીને ખાવું, જમાડવું, એને મુખ્ય હોય. અને ભગવાન કોણ હોય? જો બધા ધૂન ભજન કીર્તન કરે છે, સેવા સત્સંગ કરે છે, પણ મેન રજોગુણ પ્રધાન છે, ઓલાને આલોક પ્રધાન છે. હવે ત્રીજા વૈકુંઠ ધામના મુક્ત હોય તો એ લોકોને બહુ ધર્મ હોય, પંચવર્તમાન પાળતા હોય, પણ પાછો જેવા અંદર હોય એવા બહાર રહેતા ન હોય, ડબલ જીવન જીવતા, કોકને ડબ્બામાં પૂરી દે. એટલે મોટા સંતો કહે છે કે મારે જે પંચવર્તમાન આપ્યા એની સાથે એક છઠ્ઠું વર્તમાન છે. શું? જેવા અંદર એવા બહાર વર્તું, ડબલ જીવન ન જીવતા હોય. આ કહે છે કે ધર્મ પાળવો, આમાં ઉપર તાન હોય અને ધર્મ મોળો પડી જાય, જાણે કે ધર્મરાજાની જેમ આખું જિંદગીનો જંગ હારી ગયા એવું લાગે. પરંતુ જો કોઈ સહેજ ધર્મમાં ગૌણ પડતા હોય તો પાછો એનો અભાવ ગુણ બહુ લેતા હોય. આ વૈકુંઠના મુક્તો જાણવા. બદ્રિકાશ્રમના મુક્તો હોય એ તપ કરતા હોય, નિર્જળા બધી એકાદશી કરતા હોય, પુણ્યમ અમાસ ને નોમ પણ કરતા હોય, પણ બીજા કરતા હોય કે ન કરતા હોય એની સામે નોન સ્ટોપ દ્રષ્ટિ હોય. હું કરું છું એ નથી કરતો, એમ કરી અને પોતે જે કર્યું એની ઉપર પાણી ફેરવતો હોય. માટે આ પણ હારો નહીં. તપ પ્રધાન, પોતે તપ કરો એવો વાંધો નહીં, પરંતુ એ તપની જગ્યાએ ભગવાન એને સેવા કરવાનું કે પાછો ન કહેતા હોય. મહારાજ ગઢપુરનું મંદિર બાંધતા હતા અને એક સાધુ ખાલી મોટી બાજરો પલાળીને ખાતા હતા. મહારાજ કે સાધુરામ શું કામ આ બાજરો પલાળીને ખાવ? તમને રાજી કર? મહારાજ કે હું એક વાર નહીં 100 વાર રાજી થયો, હવે આ મંદિરની સેવામાં કરો. કે મારું નિયમ તોડાવવા આવ્યા? જો આ બદ્રિકાશ્રમના મુક્ત એની જે રુચિ, એની જે પકડ છે એમાંથી ભગવાન કે સંત મુકાવે તો મૂકી શકે નહીં. આ બધાની પકડું છે. એટલે કારકિર્દીની પકડ વાળા છે, એક રજોગુણની પકડ વાળા છે, એક ધર્મની પકડ વાળા છે, એક તપની પકડ વાળા છે બદ્રિકાશ્રમના મુક્તો. પછી શ્વેતદીપના મુક્તો છે, એને ઇન્દ્રિયો અંતઃકરણને પ્રતિલોમ કરવા, મનમાં વિષયના ઘાટ થતા હોય તો ખોટા કરવા, આવું રે. પણ એ પોતે સજાગ સાચો છે, પરંતુ એ મૂકીને પાછા એમ કે ગોપાળાનંદ સ્વામીને એને કે હાલો એક કામ છે અને મુંબઈ જવું પડે એવું છે, તો ગોપાળાનંદ સ્વામી બધું મૂકીને જાય, ઓલા ન જઈ શકે. એટલે આ આપણે કરીએ છીએ ખોટું નથી, પરંતુ એ શુભ વાસના પણ કોઈક મુકાવે તો ફરે તો અક્ષરધામના, ન ફરે તો બીજા ધામના. આના લક્ષણ આવા હોય. ગોલોક ધામના મુક્ત હોય એ ભક્તિ પ્રધાન હોય, ભગવાનને હારા હારા થાળ બનાવવા, હારા હારા વસ્ત્રાભૂષણો ધરાવવા, ભગવાન માટે સારા સારા વાઘા ઘરાણા તૈયાર કરવા, બહુ સારી બાબત છે. પરંતુ ભગવાન એમ કે હવે આ મૂકી અને થોડુંક આ કરો ને, તો ભગવાનનું ન મનાય, એને નક્કી કર્યું હોય એ મનાય. આ મેઇન વસ્તુ છે. જો પાંચેય પાંડવોને કૃષ્ણ ભગવાનની નિષ્ઠા હતી તો મહારાજે કીધું કે અર્જુનજી સ્વરૂપ નિષ્ઠા વાળા છે અને યુધિષ્ઠિર છે એ ધર્મ નિષ્ઠા વાળા. માટે અમારા આશ્રિતોએ ધર્મ નિષ્ઠાને ગૌણ કરીને સ્વરૂપ નિષ્ઠા રાખવી. સ્વરૂપ નિષ્ઠા છે તો એમાં ધર્મ નિષ્ઠા આવશે, વૈરાગી નિષ્ઠા આવશે, આત્મનિષ્ઠા આવશે. એમ જે 7મા ધામના મુક્ત છે એ સ્વરૂપ નિષ્ઠા વાળા છે. અને સ્વરૂપ નિષ્ઠા એટલે કે જેમ આપણને આપણું દેહ પોતાનું મનાય છે, દેહમાં આપણે તદાકાર છીએ અને દેહની મરજીને આપણે યથાર્થ જાણીએ છીએ. દેહને હું ખવડાવું, હું નવરાવું, કેમ હું વરાવો, એના આપણે રાજદી ધ્યાન કરીએ છીએ. જેમ એને પુરુષોત્તમની મરજી ઓળખાય, એમ જે પુરુષોત્તમના સ્વરૂપમાં નિમગ્ન છે. આપણે આપણા માયિક દેહમાં નિમગ્ન છે, એમ જ પુરુષોત્તમમાં નિમગ્ન થયા હોય એટલે એને મહારાજની મરજી યથાર્થ જણાય. અને મહારાજ જ્યારે જે કે એમ એ કરવા તત્પર થઈ જાય. એની પોતાની રુચિ ન હોય. ગુણાતીતાનંદ સ્વામી સાધુ કરવાની રુચિ નહોતી, પણ મહારાજે કીધું સાધુ તો વિષય રાખીને, પચાય રાખીને, હોય રાખીને, બસો રાખીએ તો કે બસો કરીશ. પોતાની રુચિ નહોતી. ગોપાળાનંદ સ્વામી પોતાની રુચિ મુંબઈ જવાની નહોતી, પણ મહારાજે કીધું કે સાકરના છઠ્ઠા ભાગમાં ગોપાળાનંદ સ્વામી પોતાની રુચિ નહોતી કે મારી ભક્ત ચિંતામણીમાં પ્રકરણ નખાય, એટલે તો નિષ્કુળાનંદ સ્વામી ના પાડી હતી. અને આપણને તો આપણું કોઈક નામ ન નાખતા હોય ને તો એની હારે વેરઝેર કરી નાખીએ છીએ. પણ મહારાજની મરજી હોય તો પાછું કીધું તને ગમે એ કર. આ અક્ષરધામના મુક્તોનું લક્ષણ છે કે 1 સેકન્ડમાં પોતાનું બધું જ તપય મૂકી દે, ધર્મય મૂકી દે,
આત્મનિષ્ઠાની વાત મૂકી દે, લોકની કારકિર્દીની વાત તો મૂકી દે. કેમ છે? એના કેન્દ્રમાં એક પુરુષોત્તમ નારાયણ છે, જેના કેન્દ્રમાં માત્ર મારો નાવલિયો નાથ, હૈયાનો હાર, હરિકૃષ્ણ મહારાજ હોય એ અક્ષરધામનો મુક્ત છે. આપણે પણ વાલા મુક્તો એવા થવાનું છે. અને એટલા માટે મહારાજે આપણે ક્યાં છીએ, જ્યાં અટક્યા છે ત્યાંથી આગળ જાવું અને જે મુક્ત હોય એને ભરવું તો કામ થાય. ગોપાળાનંદ સ્વામી કહે છે કે સાંભળો, એક તો લાકડું હોય અને એ લાકડાને તમે તરીને હાલતા હો તો તમે તરી જાઓ, પરંતુ પાણો બાંધીને તમે તરવા જાઓ તો ડૂબી જાઓ. એમ બીજા ધામના મુક્તો છે એને જોડાવું એ પાણો બાંધવા જેવું છે, અને અક્ષરધામના મુક્તો આરે જોડાવું એ લાકડા ઉપર બેસવા જેવું છે. પોતે તરશે અને બીજાને તારશે. માટે આપણે વિવેક બુદ્ધિથી કોઈનો અભાવ ગુણ લીધા વગર જ્યાં છે ત્યાંથી આગળ એક સ્ટેપ વધાય એ રીતે સંગ કરવો તો જિંદગીનો રંગ રહી જશે. આટલી વાત કરી અને પુરુષોત્તમ નારાયણ કહે છે ઘરે પંક્તિ કરો, અને પછી પંક્તિ થઈ અને પછી ભાઈ ઈચ્છા રામાજીને ઘેરા વાલો જામા કરે આતે મહેરા. ઈચ્છારામભાઈ નો રઘુવીરજી મહારાજ નો રંગોત્સવ છે. તમે વિચાર કરો, એ સમયે શ્રીજી મહારાજે આ દેશના અને દેવના વાળા તોડ્યા છે. એકબીજા વડતાલનો બીજા વર્ષે રંગોત્સવ હતો, અયોધ્યા પ્રસાદજી મહારાજ 1883 નો કરાવે છે. આ ઈચ્છારામભાઈ ઘરે જાય, આ વડતાલમાં રંગોત્સવ, સ્વામિનારાયણ ભગવાન પાછા રામ પ્રતાપભાઈના ઘરે જાય, સુવાસીની ભાભી પ્રેમથી જમાડે. અને તે દિવસે ત્યાં પણ હતી ઘેબરની રસોય ગળી પીરસી જમાડી સંતા મંડળી. ઘેબરની રસોઈ કરાવી હતી. મહારાજ ઈચ્છારામભાઈને ઘરે ગયા તો તમામ ધર્મકુળ વાસીઓને જમાડ્યા. બધા ધર્મકુળ વાસી ખુદ પુરુષોત્તમ નારાયણ પીરસવા આવ્યા, ઈચ્છારામભાઈ કેળવાળીને પીરસવા આવ્યા, રઘુવીરજી મહારાજ અને અયોધ્યા પ્રસાદજી મહારાજ કેળવાળીને પીરસવા આવ્યા. એ વખતે આ રીતે પરસ્પર આત્મીયતા હતી. અને મારા બાપ કોકને પ્રેમથી પીરસીને જમાડ્યું હોય ને તો એ 100 વાર ઉપદેશ કરતા પણ એ વધારે ગળું લાગતું હોય છે. અને એટલે સ્વામિનારાયણ ભગવાન કરોડો બ્રહ્માંડના કિંગ હતા, તેમ છતાંય લાઈફ ટાઈમ બધાને પ્રેમથી પીરસીને જમાડ્યું છે. એ મહારાજે માત્ર ઘેબર કે જલેબી નથી પીરસ્યા, બાપ પોતાના હૈયાનો પ્રેમ પીરસ્યો છે, પોતાના અક્ષરધામનું અલૌકિક જ્ઞાન પીરસ્યું છે, પરાભક્તિના પાઠ પીરસ્યા છે. આપણે પણ પુરુષોત્તમ નારાયણના જીવનમાંથી કંઈક આવું અલૌકિક જીવન જીવતા થઈએ તો આ રંગોત્સવ સાર્થક કર્યો કહેવાય. બસ મારા ને તમારામાં પણ આવા રંગોત્સવની અલૌકિક સમજણ આવે અને મારું તમારું કાળજું પણ પુરુષોત્તમ નારાયણના મૂર્તિના રંગથી રંગાઈ જાય. અને બ્રહ્માનંદ સ્વામી કહે છે કે મોહન લાલ રંગીલાની મૂર્તિ હૈયામાં ખડી, રસિયાજી મારે લાગી છું રંગ જડી. એમ આપણી રંગની જડી રસિયાજી સાથે લાગી જાય અને મારા તમારા હૈયામાં પણ મહારાજની મૂર્તિ ખડી થાય અને આપણે પણ જીવનની એ ધન્ય ધન્ય ઘડી અનુભવાય એવો દિવ્ય ભવ્ય બનીએ, એ જ પ્રાર્થના. જય સ્વામિનારાયણ.